આંધળે અંધારું. પ્રશાસનનું જુઠ્ઠાણું. મહિલા સશક્તિકરણ કે દેખાડો. આ છે નવી મુંબઈ મહાનગરપાલિકાએ શરૂ કરેલી બસ સેવા તેજસ્વીની, જેમાં ડ્રાઈવર પણ મહિલા છે અને કંડક્ટર પણ. ખાસ મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી આ બસ સેવાની શરૂઆત ખૂબ જ સારી રહી. મહિલાઓએ તંત્રની આ વ્યવસ્થાની પ્રશંસા પણ કરી છે અને આ યોજનાને વાહવાહી પણ મળી. ही बस चालू केल्यामुळे आम्हाला चांगली सुविधा झाली. का एकने धक्का लागला तरी आम्हाला समजा लेडीजचाच असेल, एखादा म्हणजे पुरुष येतो तो मुद्दामून धक्का मारतो, तसं होणार नाही ह्या बस. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે. આ સેવા શરૂ તો થઈ અને તેના માટે ભરતી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી, પરંતુ એવો ખુલાસો થયો છે કે આ મહિલા કંડક્ટર અને ડ્રાઈવર દહાડિયા મજૂર છે. એટલે સવાલ એ થાય કે શું આ સશક્તિકરણ છે કે પછી દેખાડો? કારણ કે કર્મચારી મહિલાઓ રોજિંદા પગાર પર કામ કરે છે. 26 મહિલા બસ ડ્રાઈવરની જગ્યા તો ખાલી છે. માત્ર 2 જ મહિલાઓની ભરતી કરાય છે. બાકીની બસમાં પુરુષ ડ્રાઈવર્સ છે. प्रशासन सामे आ बाबतने छुपाववा माटे अनेक बहाना छे. निश्चित स्वरूपामध्ये ज्या पहिल्या महिला आहेत त्यांना प्राधान्य त्या ठिकाणी देण्याचा प्रयत्न आम्ही करणार आहोत. त्यापेक्षा आयुक्त महोदय इथं आहेत. आयुक्त महोदयांच्या माध्यमातून शासनाला आम्ही विनंती करू की अबे या ठोक मानधनावर जर महिला ड्रायव्हर येत नसतील तर एक कायमस्वरूपी त्या ठिकाणी देण्यासाठी आम्हाला एक तुम्ही परवानगी द्या. प्रशासनની પોલ ખુલી ગઈ હોવા છતાં હજુ સુધી આ બાબતે ઘટતું કરવાની બાંહેધરી કોઈ આપી રહ્યું નથી. એવામાં મહિલા સશક્તિકરણની માત્ર વાતો કરવા ખાતર જ હોય તેવું નવી મુંબઈ મહાનગરપાલિકાએ સાબિત કરી બતાવ્યું છે. સુરેશ દાસ, TV9 મુંબઈ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે.